હેલો ફ્રેન્ડ્સ, ગયા વખતે આપણે ચેક ફ્રોમ પરચેસ જોયું. એ બધા વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણો અવાજ છે એ સાયલન્સ છે, કારણ કે આપણે ત્યારે જે વિડીયો બનાવતા હતા એમાં એટલું કાંઈ સમજવા જેવું નહોતું. એમાં તમને જોઈને પણ આવડી જાય. આજથી હવે આપણે સેલ બિલ જોશું, એટલે કે સેલ ઇનવોઇસ, સેલ કોટેશન, એ બધું આપણે જોશું. હવે સૌપ્રથમ વેચાણ બિલ બનાવવા માટે આપણે ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં ફ્રેન્ડ્સ સેલ એન્ટ્રી. હવે પહેલું છે ફ્રેન્ડ્સ સેલ ઇનવોઇસ, પછી કોટેશન આવશે, ત્યાર પછી સેલ રિટર્ન, ઓટો બિલ. આજે સેલ ઇનવોઇસ જોશું. અહીં નવું બિલ બનાવવા માટે અહીં ન્યૂ અથવા તો ઇન્સર્ટ, એની શોર્ટકટ કી ઇન્સર્ટ છે તો આપણે ઇન્સર્ટ કરીશું. અહીં કેશ અથવા તો ડેબિટ, કેશ બિલ બનાવતા હોય તો તમે કેશ લઈ શકો. ત્યાર પછી ડેબિટ બિલ બનાવતા હોય તો ડેબિટ લેશો. અહીં કેશ લેશો તો અહીં કેશ એકાઉન્ટમાં ડાયરેક્ટ જશે. ત્યાર પછી અહીં આપણે લેશું ડેબિટ. અહીં નવું ખાતું ક્રિએટ કરીશું F3. અહીં સન્ડ્રી ડેપ્ટર્સનું આપણે નવું ખાતું કરીશું. અહીં એન્ટર મારીને આગળ વધીશું. અહીં રહેશું કન્ઝ્યુમર. અહીં એડ્રેસ આ તે તમારે જે કાંઈ પણ લાગુ પડતું હોય એ તમે અહીં નાખી શકો છો. અહીં ઓકે કરીએ. અહીં તેનું એકાઉન્ટ આપને મળી ગયું છે. જીએસટીમાં હોય તો ફ્રેન્ડ્સ જીએસટીમાં, એટલે કે ગુજરાતમાં માલની સપ્લાય કરતા હોય તો અહીં જીએસટી રાખીશું. ગુજરાત બહાર માલ સપ્લાય કરતા હોય તો આઈજીએસટી રાખીશું. હવે ફ્રેન્ડ્સ એક્સપોર્ટના જે બિલ બનતા હોય તો એક્સપોર્ટમાં પણ આઈજીએસટી આવશે. અહીં જીએસટી રાખીશું. ત્યાર પછી અહીં આવશે ટેક્સ ઇનવોઇસ. ત્યાર પછી બિલ ડેટ, બિલ નંબર. અહીં પ્રોડક્ટ આવશે. અહીં ક્વોન્ટિટીમાં આપણે એક લઈ લેશું. એન્ટર આપી રેટ નાખીશું. અહીં ટેબ આપીને બિલ સેવ કરીશું, અથવા તો પ્રિન્ટ જોતી હોય તો અહીં તમે પ્રિન્ટ કરીને બિલ સેવ કરી શકો અને ડાયરેક્ટ પ્રિન્ટ પણ કાઢી શકો. અહીં જીએસટી ફૂલ ફોર્મેટ, અહીં સ્ક્રીન ઉપર પ્રિન્ટ આપણે ખોલીશું. આ પ્રમાણે ફ્રેન્ડ્સ તમને બિલની ડિટેલ જોવા મળશે. થેન્ક યુ. આજે સેલ બિલ જોયા, કાલે આપણે કોટેશનને એ જોશું. કોટેશનમાંથી બિલ કેમ બનાવવું એ પણ જોશું. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ શરૂ કરીશું. થેન્ક યુ.